વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. પણ આપની સેવા થકી અદ્ભુત જલ ક્રીડા તણા, જલના અણુની પ્રાપ્તિ થાય. ગોપીજનોના સ્નેહના એ સ્નેહનું સુખ દિવ્ય છે. મન મારું એમાં સ્થાપ્યું. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અને આ પંચામૃતમાં જીવ સ્નાન કરશે ત્યારે એની અંદર વૈષ્ણવતાનો આવિર્ભાવ થશે. યમનાષ્ટકમાં દૂધ કયું? ન જાતુ યમ યાતના ભવતિ તે પય પાનત. દૂધ કયું? ન જાતુ યમ યાતના ભવતિ તે પય પાનત. યમના જલના પાન કરે તો પય શબ્દનો પ્રયોગ કર્યો મહાપ્રભુજીએ. આ તો યમુનાજીનું જલ નથી, આ તો દૂધ છે. અને એનું જે પાન કરે તો યમુનાજી એના પર કૃપા કરે. અચ્છા, દૂધ તો થયું, તો દહીં કયું? સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. યમનાષ્ટકમાં દહીં કયું? તો કયું સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. સ્મર શ્રમ જલ, રાસ કરતા કરતા ઠાકોરજીના શ્રમજલ જે પ્રગટ થયા. સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી ચલી. અને એ શ્રમજલ જે યમુનાજીમાં બિરાજે છે એ જ યમુનાજીમાં દહીં છે. અચ્છા, તો ઘી કયું? મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. યમનાષ્ટકની અંદર જે મુકુંદ પ્રભુ બિરાજે છે એ મુકુંદ કોણ છે? કે રસો વૈશ. ભગવાન કેવા? રસરૂપ. અને રસો વૈશ રૂપ પ્રભુ એ જ આ યમનાષ્ટક રૂપ પંચામૃતનું ઘી છે. એ જ ઘી રૂપે બિરાજે છે, રસ રૂપે બિરાજે છે. અચ્છા, તો મધ કયું છે? તો કહું મુકુંદ રતિ વર્ધિની. આ મુકુંદ માં રતિ જે છે અને ભગવદ પ્રેમ એનાથી મિષ્ટ બીજું કાંઈ નથી. તો આ રતિ છે એ જ મધુ છે, એ જ મધ છે. ભગવાન કરતા પણ ભગવદ પ્રેમ વધારે મધુર છે. કારણ કે ભગવાન જો મીઠા હોત તો દુર્યોધનને મીઠા લાગત, કંસને મીઠા લાગત ને રાવણને મીઠા લાગત. એમને મીઠા લાગ્યા ના. એ જ પ્રભુ દુર્યોધનને ત્યાં આવ્યા તો એને વેર થયો, પણ એ જ પ્રભુ વિદુરને ત્યાં ગયા તો એને આનંદ થયો. એના તો આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યા. જો ભગવાન જ મીઠા હોત તો એ મીઠુંપણું દુર્યોધનને પણ લાગવું જોઈએ. તો ભગવાન કરતા પણ મધુરું એમનો ભાવ છે, એમની ભક્તિ છે. અને એટલે મુકુંદમાં જે રતિ છે એ જ મધુ છે. અને સાકર કહ્યું તો કહ્યું કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. સાકર મધુર હોય તો મધુર, સૌથી મધુર કૃપા જલધિ, કૃપા સાગર એ જ આમાં સાકર છે. આ કૃપાનો સાકર જેમાં સ્વયં યમુનાજી જેનો આશ્રય લે છે એ કોઈ ભૌતિક સાગરનો આશ્રય નથી લેતા. સ્વયં કૃપાળુ છે એટલે કૃપા સાગરમાં જઈને ભળે છે. તો યમુનાષ્ટકમાં બિરાજતા કૃપા સાગર એ જ યમુનાષ્ટકનું સાકર છે. તો પંચામૃત કરવાથી જેમ ભગવદ આવિર્ભાવ થાય એમ યમુનાષ્ટકનો જે જીવ નિત્ય પાઠ કરે તો એની અંદર વૈષ્ણવતાનો આવિર્ભાવ થાય. અને એટલે જ પ્રારંભમાં યમુનાષ્ટક કરીએ તો આ દેહ ભગવત સેવાનો અધિકારી થાય. અને ભગવત સેવાનું જે સંપાદન કરે છે આ દેહનું એ યમુનાષ્ટક દ્વારા થાય છે. તો એવા શ્રી યમુનાજી
જેનો પરિચય મહાપ્રભુજી યમનાષ્ટક દ્વારા કરાવ્યો, શ્રી ગુસાઈજીએ યમના અષ્ટપદી દ્વારા કરાવ્યો, હરિરાયજીએ વિજ્ઞપ્તિ દ્વારા કરાવ્યો, અષ્ટસખાઓએ પણ આ 41 પદમાં હરિરાયજી અષ્ટસખાના પદો અનેક અનેક રૂપે શ્રી ગોકુલનાથજીએ કહેવાય છે કે યમુનાજીનું ચિત્ર સૌથી પ્રથમ પ્રગટ કર્યું હોય તો શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યું. આપને શ્રી યમુનાજીમાં અનન્ય આશ્રય હતો ગોકુલેશ પ્રભુને. અને વૈષ્ણવોએ વિનંતી કરી કે જયરાજ આપ યમુનાજીના આટલા ગુણગાન કરો છો તો યમુનાજીના અમને તો દર્શન કરાવો. અને કહેવાય છે સ્વયં ગોકુલેશ પ્રભુએ સર્વપ્રથમ શ્રી યમુનાજીનું ચિત્ર સિદ્ધ કરાવ્યું. અને આ ચિત્ર કેવલ ને કેવલ પુષ્ટિ માર્ગમાં છે. યમુનાજીનું આરાધન તો હિન્દુ સંસ્કૃતિમાં છે ને અનેક સંપ્રદાયોમાં છે, પણ એ આરાધન છે આધ્યાત્મિક સ્વરૂપ યમુનાજી. અને એ સ્વરૂપ કેવું છે? પ્રાચીન ચિત્રો પ્રાપ્ત થાય છે કે ચાતલ ઉપર ઉભા છે યમુનાજી, કેસ છૂટા છે, બે હાથમાં કળશ છે, અને એવું ઉગ્ર સ્વરૂપ શ્રી યમુનાજીનું છે. એવું એક પ્રાચીન સ્વરૂપ પણ પ્રાપ્ત થાય છે જે આધ્યાત્મિક સ્વરૂપનું ચિત્ર છે. પણ એ તમને પ્રાય પુષ્ટિ માર્ગમાં એવું સ્વરૂપ ક્યાંય જોવા નહીં મળે જે બે હાથમાં કળશ લઈને ઠાડા છે. આપણે ત્યાં જે ચિત્ર છે એ યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપનું ચિત્ર છે કે જે ઠાકોરજીને વરવા માટે જઈ રહ્યા છે. તો એવા શ્રી યમુનાજી આધિ દૈવિક સ્વરૂપે, આપણે આધિ ભૌતિક સ્વરૂપ આ આંખો જુએ છે યમુનાજીને, પણ આપણે આરાધન કરતા કરતા ચિત્તને આધિ દૈવિક કરવાનું, અને જે સ્વરૂપ શ્રી યમુનાજીનું દર્શન મહાપ્રભુજી કરાવવા માંગે છે એ સ્વરૂપે યમુનાજીના દર્શન થાય ત્યારે આપણી ભક્તિ સિદ્ધ થઈ કહેવાય. અને હૃદયમાં એવો વિશ્વાસ છે કે આ 41 પદનું 7 દિવસ જો આપણે અવગાહન કરીશું તો નિશ્ચિત રૂપે શ્રી યમુનાજી સ્વપ્નમાં પ્રગટમાં કોઈ ના કોઈ સંકેત દ્વારા શ્રી યમુનાજી આપણને સૌને અનુભવ જરૂર કરાવશે. કારણ કે જો પધાર્યા જ છે યમુનાજી તો યમુનાજી પધારે તો કૃપા કર્યા વગર જાય નહીં. એટલે ભક્તો આનંદમાં ગાય ને, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની 7 દિવસ સુધી આ વ્રજધામ એ યમુનાજીનો ઘાટ બની ગયો છે. જે અહીંયા આવશે એને એ જ ફળ મળશે જે મથુરામાં વિશ્રામ ઘાટે જઈને ફળ મળે. અહીંયા 108 સ્વરૂપે યમુનાજી બિરાજે. જો બે જ સ્થાન છે પુષ્ટિ માર્ગી જીવોને આશ્રય કરવાના, એક તટ અને બીજું તરેટી. તરેટી કઈ? ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. એક તરેટીનો આશ્રય વૈષ્ણવ કરે અને બીજો તટનો આશ્રય કરે, શ્રી યમુનાજીના તટ ઉપર જાય. અને આ બંને કલિયુગમાં પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એક ગિરિરાજજી પ્રગટ છે. તરેટીનો આશ્રય કરો ત્યાં બધી જ લીલાઓ ગિરિરાજજીની અંદર છે. 6 ઋતુ બિરાજે છે, દ્વાદશ કુંજ છે, યુગલ સ્વરૂપો છે, વ્રજભક્તો છે, સમસ્ત યુથ સાથે પ્રગટ લીલાના અનુભવ ગિરિરાજજીને છે. અને એ જ સમસ્ત અનુભવ શ્રી યમુનાજીને છે. રાત્રિ લીલાનો અનુભવ આ બંનેને છે અને દિવસની લીલાનો અનુભવ બંને